આપવામાં આવશે. લાઈવ અને સબસ્ક્રાઇબ કરતો હતો. એવું બધું આપણા ના આવે. હા પહેલેથી જ મેં તો નહીં બોલતો. લાઈક કરવા વાળા કરશે, ફોલો કરવા વાળા કરશે. એ ભાઈ તમારા પાસે આવશે. તો ફાઇનલી મિત્રો બસ ફૂલ એન્જોય થઈ ગયો. થાકી ગયા છે. ફાઇનલી બહુ ફૂલ એન્જોય કર્યો છે. મજા તો અમારા મોઢા પર તમે જોઈ જ રહ્યા છો. એટલે બીજું કઈ કહેવાની જરૂર નહીં. અને ફર્યાવાનું જોઈ લો. ફર્યા યાદ છે. તો મિત્રો ફાઇનલી તો તમને તમને આ વિડીયોને ખોરિયામાં જોઈને કેવું લાગ્યું? તો મિત્રો હાલ આપણો અહીંયા થોડી વારમાં બ્લોગ એન્ડ કરીશું અને ફૂલ એન્જોય કર્યો. આજે બહુ મજા આવી. જીમ વાળા પાર્ટનરો ગમ્યા કે નહીં મને કહી. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આવું નવું કારું દોરું તમને જોવા મળતું રહેશે. હાલ આપણે લાલ લાલ ચમચમતું મળશે જોવા. ખતરનાક એટલે ફાટીને 4 ને 64 થઈ જાય. અનિલભાઈ ભાઈ મિત્રો સાંજ પડી ગઈ છે અને મજાનો મોસમ છે. અને તમે ખાલી મિત્રો જોઈ શકો છો અહીંયા નેચર કેટલું નેચરની બ્યુટી જોવો તમે. ખાલી તમે ઘેર બેઠા તો હરિયાળી જોઈ નહીં શકો. તો અહીંયા લીલુંછમ અમે બતાવીએ છીએ. અને આંખોને રંગીન લાગે એવું તમને બતાવીએ છીએ. આંખોને તમારી રંગીન લાગે એવું બતાવીએ છીએ. તો તમારી આંખોને ઠંડક આપો અને મજા લો. એનો નજારો એકદમ બ્યુટીફુલ. અને ઉપર આને શું કહેવાય, અહીંયા ઉડે છે નાના નાના હેલિકોપ્ટર ઉડે, જોઈ શકો છો તમે. આ બધા ડ્રોન ઉડે છે. 2.3 મેગાપિક્સલ ના ડ્રોન ઉડે ઉપર, જોઈ શકો. અને અહીંયા આવીને કોઈ ઉપર ચડવું નહીં, એવું લખેલું છે અહીંયા. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. અને તો મિત્રો કેમ છો? મજામાં? મજા આવી અમારી સાથે? અને ના આવી હોય તો અમારી જોડે આવી જજો, તો મજા આવશે. અને આવી હોય તો ડબલ આવશે. જીમ જઈને બોડી બનાવવાનો શું ફાયદો જયારે પગમાં ખારી ચડી જાય. મિત્રો ધ્યાનથી જો પેલા ખોરિયા આવે છે પાછળ. મંદિર નથી. ના મંદિર નહીં ગયા હવે. મંદિર ના પૂજારી નહીં હવે, ખાલી મોજ કરવા. કેવું ખોરિયા ભાઈ? તો ખોરિયા ભાઈ અમારી લાઈન કેવું લાગ્યું તમને? ખોરિયા પૂછો કેવું લાગ્યું? તમારે કેવું લાગ્યું ખોરિયા ભાઈ? અમે ફૂલ એન્જોય કરીને આવ્યા છીએ. ખાલી જીમી બાકી છે. જીમી એને નાતા નહીં આવે તો એને નવડાવવું પડશે. હવે મારે ધ્યાનથી એ રીતે નવડાવને એને બતાવવું પડશે. જો મને બહુ બીક લાગે ખોરિયા એટલે હું નતો નહીં ખોરિયા. એકલો જ બાકી છે. તમારી ઇજ્જત બચાવી તો તમે ખોરિયાથી દૂર રહીને નાતો. આને તો આવતું જ નહીં. વોટરફોલમાં ખોરિયાઓનો આતંક. તો જીમ કરીએ તો જીમ થી મતલબ રાખવાનો. પછી ખોરિયા જેમ પોતે ધ્યાન ના લે અને પછી આપણને કહે છે. જીમમાં પણ તમે મિત્રો જોવો તો ભાઈ ખોરિયા છે, કોઈ એમને ભલે ના આવડે. ખોરિયાની આદત આ ભાઈ ની છે, મારી નહીં. તો ખોરિયા છે. જો મિત્રો હું તો શોખીન છું, એટલે ખાલી સુંદર સુંદર છોકરાને જોઉં, બાકી ખોરિયા તો છોકરા ચાલે નહીં. મને યાર આવું તો યાર તૈયાર થઈ જશે. એટલે તો ઉતાવળ હતી. અરે ચાલે યાર, ઠંડુ આવે બધા, ગરમ તો છે જ ના. ઠંડા નહીં મજા આવે. ઠંડા તો મજા આવે, ગરમ મસ્ત નહીં લીધું છે. હવે બસ રોટલાની મજા લઈએ છે. બસ તો ભાઈ અમે ખોરિયા જો ખાવા બેઠા છે. તો તમે ચિંતા ના કરતા, ખોરિયા ખાવામાં તો બરાબર છે, પણ ખાવાનું એટલે એવું ખાવાનું કે ખોરિયા કોઈ છોડતા નહીં, આગળ રોટલા ને છોડે નહીં. સૌથી મોટો ખોરિયો એ જ છે. અત્યારે 8 મહિના 9 મહિના થયા છે, એને કશું મળ્યું નથી. એટલે આ તકલીફ રહેવાની છે. મેરેજ વાળો છે એટલે એને તકલીફ પડે, અમને સમજી લઈએ છીએ. એટલે ખોરિયો તમે જોજો ખાધા ભાઈ ડીસાઈ ઘસેલી મળશે તમને. હા, જોનારો તો એ જ છે, તો એ ઢોસે જ, કેમ કે એનું કામ જ છે. और कुछ कौन बनेगा करोड़पति. જોઈ શકો છો કે ગરમા ગરમ શાક આવી ગયું છે. ગરમા ગરમ શાક આવી ગયું છે. ખોરિયા તૂટી વડા તૈયાર છે. અને બહુ જ ભૂખ લાગી છે. હાલ એન્જોય તો ડીશ ઘસાતા ખાધા.
બહુ જ ભૂખ લાગી છે ને કશું વાંધો નહીં. ખોરિયાની આદત સૌથી મોટી છે એ આ માણસની છે, બીજા કોઈની છે નહીં. એટલે ધ્યાન રાખીને આનાથી સાવધાન રહેવું, કોઈ બી છોકરી હોય કે કોઈ બી વ્યક્તિ છે. રોટલા આવી ગયા છે અને આપણો બ્લોગ જોઈ શકો છો. ગરમા ગરમ શાક અને રોટલો આવી ગયો છે અને હાથની માતા જઈ તો બરો પેલા ખોરાવાનું નામનું ફેંકી દો. તો મિત્રો અહીંયા તો મિત્રો ખાવાનું જો ખોરાવાનું નામનું ફેંકું છું. ડુંગળી આલ દે પહેલું. આ ખોરાવાનું નામનું ફેંકી દીધું. હવે ખાઈ શકે છે. તો મિત્રો હાલ અમે બેઠા છીએ જમવા માટે અને આફ્ટર લોંગ ટાઈમ મેં બહુ દિવસ પછી હાથની માતા છું. પહેલા હતો પણ પાણી નતું ને હાલ અમે અને ખોરાવા નતા. બધું ના તો મિત્રો હાલ ખાવા બે ગયા છે, જોઈ શકો છો તમે. તીખા મરચા ખાય છે જીમીભાઈ. આ જીભોર ખાવાની તાકાત હોય ને તો અમારો લોક જોજો. હા મને અહીંયા જોઈએ ભાઈ મીઠું ના એટલે ઉઠાઈ લીધી અને નાખી દીધું. પેલા રોટલો લઈ લે ગરમ. બધું તું પેલા રોટલા બધા પોચા પોચા આવજો થોડા. એટલે ગરમ હશે ને તો પોચા ખીરા પોચા નહીં. આ ખાઓ ભાઈ ખોરે એવું કે ગરમ આવશે તો ચૂલા પર ઠંડી તો હોય ને કેવું લાગે બે તને ખાઈ? બરફ નાખીને દેખતા હોય તો ખબર સારું નહીં. લાગે. એમ? હવે રોજ ખાઈ આપણે. ભાઈ, બરફ નાખીને દેખતા હોય તો વાત બરાબર છે. આ હું નકર હે. જો શું નીકળે? જો ભાઈ ધ્યાનથી જો લે બે ખોરિયાઓને એક 5 મારે છે ને એક 6 મારે છે. અને તમારે કઈ બાજુ જવું એ સૌથી તમારે મોટો ખોરિયો છે આ જીમ્મી બેઠો છે. બીજું કોઈ ખોરિયો આટલામાં છે જ નહીં. બરોબર 5 કોણ મારે ભાઈ આજે જવાનું છે વર્કઆઉટ મારવા. આજે આજે સન્ડે નહીં? અનિલભાઈને ડબલાની જરૂર પડી છે કદાચ ખોર પણ થોડું વધારે ખોર લીધું છે જોઈ લો ખોરિયાઓ ઠંડી ચડી ગઈ. ઠંડી ચડી ગઈ ખોરિયાને ઠંડી ચડી ગઈ છે ખોરિયાને ઠંડી ચડી ગઈ છે કોઈને ગરમી આપવાની ઈચ્છા હોય તો આવી જજો પાણી પીધું મહેતા ભાઈ રોજ આવે ખોરિયા ખોરતા જજો એવું હા આવે ફોટો પાડવા. ફાઇનલી ભાઈ શર્ટ કાઢ નાખ્યો છે અનિલ પટેલે. અનિલભાઈની ઇજ્જત કઈ લૂટી કપડાઈ ના આલ્યા એવી હાલત પછી કેવા દોડાય છે એવું લાગ્યું કે જીમ્મીની ઇજ્જત જતી રહેશે. હદ્દી માતા એના માટે એવો નયો નહીં. એટલે મારી બચાવવા માટે અનિલભાઈ પોતાની આપી દીધી મસ્ત લાગે ગાડી. તો ફાઇનલી મિત્રો આપણે ઘર જઈ રહ્યા છે અને અને આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને ખોરિયા જે ખોર લીધું છે બધા ખોરી નહીં હશે તો ફાઇનલી મિત્રો આપણે ઘર જઈ રહ્યા છે અને આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો આપણો ફૂલ બ્લોગ જોજો, તમને બહુ મજા આવશે અને એમાં તમને ખોરિયાઓનો આતંક જોવા મળશે અને ફૂલ મસ્તી મજા આવશે અને ફૂલ એન્જોય. અને મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો કોઈ અંદર આપેલા શબ્દોને સિરિયસ ના લેવા. બધાને મળીએ જય માતાજી. ભલે આ ખોરા સિરિયસ છે કોઈ બી સિરિયસ છે જ નહીં, બધા એન્જોય વાળા જ છે.